કરોડથી વધુની ઓનલાઈન આર્થિક છેતરપિંડીના કેસમાં બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક હિરેન પટેલની કરાઈ ધરપકડ। સુરત શહેરના ગુના શોધક શાખાએ 13 કરોડ રૂપિયાથી વધુની ઓનલાઈન આર્થિક છેતરપિંડીના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરી બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક હિરેન પટેલની ધરપકડ કરી છે। પોલીસની ટીમે બાતમીના આધારે વરાછા ઉમિયાધામ વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 5 વર્ષથી બજાર સમિતિમાં સંચાલક તરીકે ફરજ બજાવતો અને પોતાની પેઢી ચલાવતો આ આરોપી આંતરરાજ્ય આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર કૌભાંડની વિગતો અનુસાર આરોપીએ પોતાની પત્નીના નામે મહેસાણા અર્બન બેંકની શાખામાં એક ખાતું ખોલાવ્યું હતું, જેમાં સમગ્ર ભારતભરમાંથી આચરવામાં આવતી છેતરપિંડીની માતબર રકમ જમા કરવામાં આવતી હતી। પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી છે કે ગુનેગાર એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી વધુનો ગેરકાયદેસર રકમ આ ખાતામાંથી મળેલી હતી। આ ઉપરાંત જમા થયેલી રકમમાંથી આરોપી ધનાદેશ ચેક દ્વારા 16,68,001 રૂપિયાનો ઉપાડ કરી તેનો પોતાનો અંગત કામ માટે ઉપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે। આરોપી હિરેન પટેલના આ ગુનાહિત કાવતરામાં સામેલ તેની પત્ની હાલ પાટણની સુજનીપુર જેલમાં સજા કાપી રહી છે। આ આંતરરાજ્ય કૌભાંડના તાર દેશના વિવિધ ભાગો સુધી જોડાયેલા છે, જેને પગલે આરોપી સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યમાં કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। ચુસ્ત પોલીસ દ્વારા હવે આ મામલે વધુ સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ભવિષ્યમાં અન્ય મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે।